આજે હું તમને ફ્રોઝન શોલ્ડર વિશે સમજાવીશ, જેમાં ખભાના સ્નાયુઓ જકડાઈ જાય છે. લોકોને હાથ ઊંચો કરવામાં તકલીફ પડે છે, માથું ઓળવામાં તકલીફ પડે છે અને ખભાનો આ એરિયા આખો દિવસ દુખ્યા કરે છે. તો એના માટે આજે હું તમને 2 એક્સરસાઇઝ બતાવી. તો મિત્રો, પહેલી એક્સરસાઇઝ છે જેમાં તમારે આ ટાઈપની એક લાકડી લેવાની છે અને બંને હાથથી પકડવાની છે. એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ એકદમ સીધા હોવા જોઈએ. તો સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ. ધીમે ધીમે તમારે ઉપરની તરફ લઈ જવાનું છે. ઘણા લોકોને હાથ આટલેથી અટકી જાય છે, આટલેથી અટકી જાય છે. આટલે સુધી તો લોકોનો ઓછો જતો હોય છે, પણ જો તમને જ્યાં સુધી અટકે ત્યાં સુધી તો તમારે કરવાનું જ છે. પછી એના ઉપર થોડી વધારે કોશિશ કરવાની છે, એટલે તમને ખભાના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે અને અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. ફરીથી હું તમને એકવાર બતાવી દઉં. જેટલું જાય તેટલું ઉપર જવાનું છે અને પછી થોડું વધારે સ્ટ્રેચ કરીને હોલ્ડ કરવાનું છે ત્યાં. 1 2 3 4 5 રિલેક્સ. આ રીતે. બીજી એક્સરસાઇઝ છે કે જેમાં તમારે લાકડીને આગળ પકડવાની છે અને આ લાકડીને તમારે પાછળની તરફ ખેંચવાની છે. હાથથી ખેંચો ખેંચો ખેંચો. ખભાના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે. અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. ફરીથી એકવાર બતાવી દઉં. 1 2 3 4 5 રિલેક્સ. તો આ 2 એક્સરસાઇઝ તમે રોજ 10 વખત કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. થેન્ક યુ.